તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે દોસ્તો આપણે વાત કરવાના છીએ જે SIR ફોર્મ છે તમે ભરી દીધું છે અને BLOને આપી દીધું છે, પરંતુ BLOએ તે ફોર્મ સબમિટ કર્યું છે કે નહીં તેનું સ્ટેટસ તમે કેવી રીતે જાણી શકો છો ઘર બેઠા, તેના વિશે વાત કરવાના છીએ। તો તેના માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરને અહીંયા ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝરને ખોલ્યા બાદ સર્ચ બારની અંદર આપણે ટાઈપ કરવાનું છે ECI વોટર લખીને તમે જેવું સર્ચ કરશો એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક વેબસાઇટ ખુલી જશે, તમે જોઈ શકો છો। સૌથી પહેલી જે એક લિંક છે તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે। ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ હવે આપણે આની અંદર લોગિન થવાનું છે, તો તેના માટે થોડા નીચે જઈશું તો આપણને ઓપ્શન મળશે સર્વિસનું સેક્શન। ત્યાંની અંદર લખ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2026। ત્યાં બે ઓપ્શન છે, એક છે ફિલ ઇન્યુમરેશન ફોર્મ અને બીજું છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR। જે વ્યક્તિઓને 2002ની યાદીમાં તેઓના નામ ન જડતા હોય તો તેઓએ અહીંયા ક્લિક કરીને તેમની યાદી જોઈ શકે છે। આપણે શોધવાનું છે કે આપણું ફોર્મ BLOએ સબમિટ કર્યું છે કે નહીં તે માટે। તો તેના માટે જે ફિલ એન્યુમરેશન ફોર્મ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે આમાં લોગિન કરવું પડશે। તો દોસ્તો લોગિન થવા માટે તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર અથવા તો તમારા ચૂંટણી કાર્ડનો નંબર, બંનેમાંથી કોઈ પણ એક દ્વારા તમે આમાં લોગિન થઈ શકો છો। એના માટે તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખી દેવાનો છે, બેમાંથી કોઈ પણ એક। ત્યારબાદ આ જે કેપ્ચા કોડ આપ્યો છે તે એન્ટર કરી અને રિક્વેસ્ટ OTP પર આપણે ક્લિક કરીશું એટલે આપણી પર એક OTP સેન્ડ કરવામાં આવશે। તો હું સૌથી પહેલાં મારો મોબાઈલ નંબર લખી લઉં અને આ કેપ્ચા કોડ એન્ટર કરી લઉં, ઠીક છે દોસ્તો। તમે જેવું રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશો એટલે તમે જો તમને 1.5 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને એ 1.5 મિનિટની અંદર તમને OTP પર મળી જશે, જે આપણે અહીંયા દોસ્તો એન્ટર કરી લેવાનો છે, ઠીક છે। OTP એન્ટર કર્યા બાદ વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે દોસ્તો આની પર લોગિન થઈ જશો। તમને લોગિન થયા બાદ તમારું નામ પણ તમને જોવા મળશે। ત્યારબાદ આપણે નીચે જવાનું છે, ફરીથી આપણે સર્વિસના સેક્શનની અંદર આપણે જે ફિલ એન્યુમરેશન ફોર્મ લખ્યું છે તેના પર ક્લિક કરી દઈશું અને હવે દોસ્તો આપણે આપણું રાજ્ય જે છે તેને અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, ગુજરાત। ત્યારબાદ હવે તમારે જે વ્યક્તિનું ફોર્મ સબમિટ થયું છે કે નહીં તે જાણવું હોય તેનો તમારે અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે। જેમ કે દોસ્તો જો હું એક મારો ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરીને સર્ચ ઉપર ક્લિક કરીશ તો તમે જુઓ તૈયારીમાં એક બ્લુ કલરની લાઇન લખીને આવી જશે કે યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ ફોર મોર ડિટેલ કોન્ટેક્ટ યોર BLO। આવી બ્લુ કલરની લાઇન તમારી સામે લખેલી આવે તો માનવાનું કે તમારું ફોર્મ BLO દ્વારા સબમિટ કરી દેવામાં આવ્યું છે। જો દોસ્તો અહીંયા બ્લુ લાઇન લખેલી ના આવે તો માનવાનું કે તમારું ફોર્મ સબમિટ થયું નથી। તો દોસ્તો 12મા મહિનાની 4થી તારીખ સુધી આ ફોર્મ સબમિટ કરવાનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે। તો 12મા મહિનાની 4થી તારીખ પહેલાં એકવાર તો જરૂરથી જ આ પોર્ટલ ઉપર આવી અને તમે તમારા સભ્યોનું ચેક કરી લેજો કે તમારું ફોર્મ BLO દ્વારા સબમિટ કરવામાં આવ્યું છે કે નહીં। જો સબમિટ ન થયું હોય, આવી બ્લુ લાઇન લખેલી ન આવે તો તમારે તમારા BLOનો કોન્ટેક્ટ કરવાનો કે ભાઈ હજી સુધી મારું ફોર્મ કેમ સબમિટ થયું નથી, ઠીક છે દોસ્તો। આ ખાસ યાદ રાખજો। ઘણા વ્યક્તિઓ એવા છે કે જેઓએ ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તો તેના માટે શું કરવાનું દોસ્તો તમને એ પણ શીખવાડી દઉં। ફરીથી આપણે ગુજરાત અહીંયા સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ હું હવે એક એવો નંબર નાખું કે જેનું ફોર્મ મેં ઓનલાઈન ભર્યું હતું। ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જે વ્યક્તિએ ઓનલાઈન ફોર્મ ભરેલું હશે તો તેઓને આવી ડિટેલ જોવા મળશે। ત્યારબાદ થોડા નીચે જશો તો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર પહેલેથી એડ થયેલો દેખાશે। જો તમને અહીંયા તમારો મોબાઈલ નંબર પહેલેથી લખેલો દેખાય તો તમારે માનવાનું કે તમે તમારું ફોર્મ ઓનલાઈન ભરેલું છે। તો હવે આપણે સેન્ડ OTP પર ક્લિક કરીશું અને આપણી પર એક OTP આવશે, તેને આપણે એન્ટર કરીને વેરીફાઈ OTP પર આપણે ક્લિક કરવાનું છે, ઠીક છે। તો દોસ્તો જેવું તમે વેરીફાઈ OTP પર ક્લિક કરશો ને એટલે તમે નીચે જાઓ એટલે તમને એક તમારી રસીદ અહીંયાથી જનરેટ થયેલી જોવા મળશે ને ત્યાં લખેલું આવશે કે યોર એન્યુમરેશન ફોર્મ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી। તમે જો અહીંયા વાંચી શકો છો, તમારી ડિટેલ સાથે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે, તેની તારીખ વાર પણ તમને અહીંયાથી જોવા મળશે। ત્યારબાદ અહીંયા ડાઉનલોડ રિસિપ્ટ ઉપર ક્લિક કરી અને તમે તેની એક રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો કે જે તમારી પાસે પ્રૂફના ઓલા માટે રહેશે। તમે ઓપન કરીને જુઓ કે તમારી સામે એક રિસિપ્ટ આ રીતની જનરેટ થઈ જશે કે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું છે ને તે સબમિટ સક્સેસફુલી થઈ ગયેલું છે। તો દોસ્તો આવી રીતે એકવાર જરૂરથી ચેક કરી લેજો કે તમારા BLO દ્વારા તમારું ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે કે નહીં। આ સિવાય જો તમને કોઈ ક્વેશ્ચન થતું હોય તો તમારે BLOનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારે BLOનો કોન્ટેક્ટ કરો તો દોસ્તો તમે જો અહીંયા આપણા હોમ પેજની અંદર તમે દોસ્તો થોડાક નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સર્વિસની અંદર જ તમે નીચે જોઈ શકો છો કે બુક અ કોલ વિથ BLO। એની અંદર દોસ્તો તમે તમારી રિક્વેસ્ટ ડાયલ કરી શકો છો અને 48 કલાકની અંદર તમારા જે કોઈ BLO હશે તે તમારો સંપર્ક કરશે અને તમારો જે કોઈ ક્વેશ્ચન હશે તે સાંભળશે, ઠીક છે દોસ્તો। તો તમારે BLOનો
સંપર્ક પણ તમે અહીંયાથી કરી શકો છો। અને 12મા મહિનાની 4મી તારીખ પહેલાં એક વખત જરૂરથી આની અંદર ચેક કરી લેજો કે તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં। ત્યારબાદ 9 તારીખ પછી લગભગ 12મા મહિનાની 9 તારીખે એક યાદી બહાર પડશે ડ્રાફ્ટ, કે જેની અંદર જે વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે તે તમામના નામ તેની અંદર જાહેર થશે। તેની અંદર પણ આપણે ચેક કરવાનું રહેશે કે આપણું નામ તે યાદીમાં છે કે નહીં। તેના વિશે આપણે દોસ્તો અલગ વિડીયો બનાવીશું, પણ અત્યારે ખાસ જો તમે તમારું ફોર્મ BLOને સબમિટ કરી દીધું છે તો ચેક કરી લો કે તેઓએ તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ કરાવ્યું છે કે નહીં। અને દોસ્તો જો હજી સુધી તમે BLOને ફોર્મ ના આપ્યા હોય તો જરૂરથી ઝડપથી ભરી અને વહેલી તકે ફોર્મ આપી દેવા। તો હવે દોસ્તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા।